નમસ્કાર મિત્રો, અમારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં વધુ એક વાવાઝોડાની આફત તોળાઈ રહી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું આ અંગે નિવેદન સામે આવ્યું છે। અરબ સાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે। તે સિસ્ટમ વધુ મજબૂત પણ બનશે, તેથી તે સિસ્ટમ ડિપ્રેશન અથવા સાયક્લોન એટલે કે વાવાઝોડા સુધી પણ પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ગુજરાતમાં નેતૃત્વનું ચોમાસું પહોંચે તે પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે। અત્યારે અરબ સાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે। તે સિસ્ટમ વધુ મજબૂત પણ બનશે। અત્યારે અરબ સાગર સંપૂર્ણ સક્રિય છે, જેથી 22 તારીખ સુધીમાં ગુજરાતની અંદર વરસાદી એક્ટિવિટી થાય છે। એક અઠવાડિયા સુધી ગુજરાતમાં મધ્યમ તો કઈ જગ્યાએ ભારે અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે। તમને જણાવી દઈએ કે ભર ઉનાળે માવઠું થયા બાદ રાજ્યમાં હજુ પણ વરસાદની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે। 21 મે બાદ રાજ્યમાં વરસાદની ગતિમાં વધારો થશે, તેથી અનેક શહેરોમાં મેઘરાજા મન મૂકીને વરસશે। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।